પ્લીઝ બ્રધર હે બેન હે બેન અને મારું કારણ એવું નતું, મારો દીકરો પડી ગયો, મારા કાન સોજી ગયો, હું તો બહાર ગામ હતી. પડી ગયો નથી, એને કઈ સુઈ નહીં ગયો, ખાલી આમ પડી કામ હતું, આમ જોવા ગયો બસ ખાલી આમ પડી ગયો. બાકી મેં ત્યાં ભાઈને માફી માંગી, બધું કર્યું. તમે બોલી તો આંખ ઉપર ઈજાઓ કેવી રીતે આવી અમને બેન? પ્લીઝ બ્રધર હે બેન હે બેન હાથ ઉગામ્યો તો તમે બેન? તો પછી અત્યારે કઈ બાબતનું સમાધાન છે? એવું કોઈ જ વાત નથી, પ્લીઝ તમે એવું ના કરો. તો એમણે બધા જે દાવા કર્યા અને એમને જે વાગ્યું છે પછી કેવી રીતે? ખાલી તમારો પક્ષ કહો બેન. બ્રધર એવી કોઈ વાત નથી, તમે તો ખોટું પછી ભાગી કેમ રહ્યા છો બેન? કોઈ વાત સાથેથી વાત કરો ને. તમે જો કંઈ કર્યું જ નથી. તમે આવો, હા તમે આવો. તો આજે એવી રીતના જ કોઈક આવ્યું હશે છોકરું, મને દેખાયું નહીં એટલે મેં આમ હાથ આમ કર્યું તો એના પપ્પાએ તો મને જે ગાળો દીધી બહુ મા બેન હામની. પછી એને કંઈક ખબર નહીં કંઈક ફોન બંધ કર્યો અને પોલીસ બોલાવીને મને યુનિવર્સિટી લઈ ગયા. યુનિવર્સિટી જઈને એને મારી ફરિયાદ કરી. મેં ત્યાં પેલા પોલીસવાળાને બી કીધું કે સાહેબ મેં આથી જાણીને મેં નહીં કર્યું, અંજાનમાં થઈ ગયું હશે. એમ એને કંઈ વાગ્યું નથી. પોલીસવાળાએ ભાઈઓએ એમને પૂછ્યું બી ખરું કે તને કશું કાનમાં થાય છે? તો કે ના મને કશું નહીં થતું. બસ પછી એ પેલા ભાઈ એફઆઈઆર ફાડી અને પછી મને બિહાર રાખ્યો.